ચાર મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી બે ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા. બે રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા બે ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, બે સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખા રાખતો હોય. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है. લગ્ન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે કેલા તારા બાપાના લગ્ન છે. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો. છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવ માં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. શોપિંગ થી લઈને ભણતર સુધી બધું ઓનલાઈન થઈ ગયું છે. હવે ખાલી મારામારી જ ઓફલાઈન થાય. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ. અત્યારના છોકરાઓને મારી અને રોતા ચૂપ કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. પણ એક જમાનો આપણો હતો સાહેબ કે મારી અને રોતા હોય તો ચૂપ કરાવવા માટે બીજી વાર મારતા. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખા રાખતો હોય. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે કેલા તારા બાપાના લગ્ન છે. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને ના, છોકરીને ના, તો મોબાઈલ કંપનીને. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું
અને જાડી છોકરીને પાતળી કહેવાનું. હિન્દીમાં ચલા જા યહાં સે, ઇંગ્લિશમાં ગેટ લોસ્ટ અને આપણી ભાષામાં ઘર ભેગીનો થાને. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પહેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પતિ પત્નીને કે ગુડ બાય, ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. એક બિલાડી જાડી, ઈ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. આ દુનિયામાં લોહી આપવા વાળા ઓછા અને પીવા વાળા જાજા છે. મૂળ તો માણસમાં અક્કલ હોવી જોઈએ, બાકી સુરત તો ગુજરાતમાંય છે. વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી, અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી. જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. અમુક છોકરીઓ એક્સક્યુઝ મી એવું લેખામાં એવું સરસ બોલે ને, આપણને એમ થાય કે હજી 4-5 વખત આની પાસે બોલાવડાવી. માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જ્યારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે. અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો, પણ રિક્ષા જેવું ઢીંચાક તો નો જ થાય. અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. પેલા આવે પંખો, પછી આવે કુલર, પછી આવે એસી, અને પછી આવે બાબુ ફૂ. આપણી સૌથી વધારે કદર તો આપણા કપડા કરતા હોય છે સાહેબ. જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય. સાહેબ એટલું બધું મગજ ન દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. આ 46 ડિગ્રી તાપમાન પૂછે છે કે ભાઈ ગાંઠિયા ગરમ તો છે ને? આપણા ગુજરાતી એટલે ગુજરાતીઓ. ભાઈ તારા લગ્ન કેમ ઝડપથી થઈ ગયા? એવું તારી ઘરવાળીએ તારામાં શું જોઈ લીધું તું? મારામાં નહીં, મને જોઈ લીધો તો ઘરનું કામ કરતા. કે હે મારા કલેજાઓ, હવે તમે તમારી ઘરે જાઓ. કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું? મેં કીધું પગ દુખે, દબાવી દો ને. મૂકી દીધો. કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું? મેં કીધું પગ દુખે, દબાવી દો ને. મૂકી દીધો. એક બેન ને બેનપણીએ પૂછ્યું કે હાર તો સરસ છે, કેટલામાં થયો? કે કાંઈ નહીં, 2 દિવસના ઝઘડામાં અને 2 દિવસના મૌનમાં હાર થઈ ગયો. એક ઊંધીના એ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમર નો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોન નું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓ નું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. ગુજરાતી મમ્મીઓ બાળપણમાં છોકરાઓને કે વાયડી નો થામા, અને લગ્ન થઈ જાય પછી કે બાયડી નો થામા. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ.
પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય, તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. અમુક છોકરીઓને એને લખેલા અક્ષર નથી સમજમાં આવતા, તોય સામેવાળાને કહે છે તું મારી ફિલિંગ નહીં સમજે. એક લંગડો રાજા અને તોતા કે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? એકવાર તડકામાં મૂકેલા એક્ટિવાની સીટ પર તો બેસી જુઓ. ભોળી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય ન હોય પણ એના દોસ્તારું જ બગાડે છે એને. એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે? ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડૂબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. પૈસામાં જાદુ હોય છે. કોકને 10-20 હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય. આજકાલ તો લોકોની કંજુસાઈ જોતા એવું લાગે છે કે થોડા વર્ષો પછી જયારે છોકરો છોકરી જોવા જશે ને ત્યારે છોકરી વાળા એમ કહેશે કે જો છોકરી ગમે તો જ નાસ્તાને હાથ અડાડજો. વાંઢાઓને એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે એના છૂટાછેડા નથી થતા. જો આ દુનિયામાં ચા ન હોત ને તો ભારતના અડધા લોકો તો માથાના દુખાવાથી જ અધમુવા થઈ ગયા હોત. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. કહેવાય છે કે સુંદર લોકોને જોઈને ઉંમર વધે છે. તમારી પાસે મારો ફોટો છે કે નહીં? જિંદગીમાં કોઈ દી કોઈને દિલ ન દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે 2 વાક્ય બોલો. એક છોકરો ઉભો થઈને કે મેડમ મારા બાપા કહેતા હતા કે તારી માં હારે પ્રેમમાં પડ્યો ને એમાં આપણી 70 વીઘા જમીન વેચાઈ ગઈ. હું તને એ ઉંમરમાં દાંત કઢાવીશ કે જે ઉંમરમાં તારા દાંત પણ નહીં હોય, બોખી. જો વ્યક્તિ 24 કલાક પહેલા જ પોતાનું સ્ટેટસ ડિલીટ કરી નાખે ને એટલે સમજી લેવાનું કે જેને બતાવવા મૂક્યું તું એને જોઈ લીધું. મિત્રો ગમે ત્યારે ગમે ની યારે બાજવાનું થાય ને મને ફોન કરીને બોલાવી લેવાનો. મને ઝઘડો જોવાનો બહુ શોખ છે. તો મિત્રો પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહીં? પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે.
બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય, પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. ચશ્મા પહેરતી છોકરીઓને શહેરમાં ભલે ક્યુટ કહે, બાકી ગામડામાં એને બેટરી કહેવાય. ઝઘડો નહીં, પ્રેમ કરો, અને જો બે કરવું હોય તો લગ્ન કરી લ્યો. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. સૌથી વધારે બેઇજ્જતી તો ત્યારે થાય છે સાહેબ કે જ્યારે કોઈ વસ્તુ આપણે લઈ આવ્યા હોય અને ઘરવાળી પાછી દેવા મોકલે. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગે છો. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. કોઈની પાસે સભ્યતાનો નંબર છે? બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર, તો આજે નંબર મળે તો વાત કરી જ લઉં. અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે એ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે, પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા, મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. તમારી બોડી ગમે એટલી વધી જાય, પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે.